આજ તો આપણે બનાવવાનું છે લીલી હળદરનું શાક, એટલે થોડું ઘી ઉમેરી દીધું, પછી નાખી દીધી લીલી હળદર. હવે એને થોડી વાર ફ્રાય કરી દેવાની છે. લીલી હળદર થોડી ચડવા દેવાની છે ઘીમાં, થોડી એકદમ ચડીને તૈયાર થઈ જાય એટલે થોડી વાર પછી તેમાં થોડી ડુંગળી ઉમેરવાની છે. તો હવે આપણે થોડી નાખી દઈશું અંદર ડુંગળી. તો ડુંગળી અંદર નાખી દીધી છે અને ડુંગળીને હવે ચડવા દેવાની છે થોડી વાર. ચડીને એકદમ તૈયાર થઈ જાય એના પછી ઉમેરી દેવાના છે થોડા અંદર વટાણા પણ ઉમેરી દીધા છે અને વટાણાને થોડી વાર ચડવા દેવાના છે. વટાણાને આપણે 2 મિનિટ જેવા ચડવા દેશું અંદર. એકદમ ચડીને તૈયાર થઈ જાય એના પછી બદામ, કાજુ અને થોડી દ્રાક્ષ ઉમેરી દેવાની છે અને એને બરોબર રીતે મિક્સ કરી દેવાની છે અને એને થોડી રીતે ચડવા દેવાની છે. ચડીને તૈયાર થઈ જાય એના પછી થોડા મરચાં અને મસાલો, થોડું લસણ ઉમેરી દેવાનું છે અને એને પૂરી રીતે મિક્સ કરી અને ચડવા દેવાનું છે થોડી વાર સુધી. થોડી વાર ચડવા દઈ અને પછી એના પછી થોડું નાખી દેવાનું છે અંદર મીઠું. એના પછી થોડું ઉમેરી દેવાનું છે લીલું લસણ. લસણને પૂરેપૂરું ચડવા દેવાનું છે કઢાઈ ઉપર. કઢાઈ ઉપર એકદમ તૈયાર થઈ જાય અને થોડી વાર પછી એને હવે એમાં ઉમેરી દેવાના છે થોડા ટમેટાને પણ પૂરી રીતે ચડવા દેવાના છે. સરસ રીતે આપણે ટામેટા ઉમેરી દીધા છે અને ટામેટાને બરોબર મિક્સ કરી દેવાના છે. હવે તેમાં મિક્સ થાય એટલે એના પછી થોડો ગરમ મસાલો ઉમેરવાનો છે. હવે તેમાં થોડો ઉમેરીશું ગરમ મસાલો. સરસ રીતે મસાલો નાખી દીધો. હવે પછી ઘી ઉપર આવી જાય તે રીતે પ્રોસેસ કરવાનો છે. હવે થોડી વાર એની પર થાળ ઢાંકી દઈશું આપણે. હવે આપણે થાળને ઉપરથી લઈ લઈશું. જો મિત્રો કેવું ઉપરથી ઘી આવી ગયું છે. હવે એમાં આપણે થોડું દહીં ઉમેરી દઈશું. દહીંને નાખી અને પૂરેપૂરું હલાવી દઈશું આપણે. બરોબર મિક્સ કરવાનું છે દહીંને આપણે. જ્યાં સુધી બધું આખું મિક્સ ના થઈ જાય ત્યાં સુધી દહીંને હલાવતો રહેવાનું છે. દહીં પૂરેપૂરું મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં થોડા લીલા ધાણા ઉમેરીશું એટલે સ્વાદ બની જાય સારો.